Good morning, students. Welcome back again. In the previous lecture, we have completed up to question number 30. બરાબર અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્ઝામ્પલ સાથે બી ડિસ્કસ કરે બરાબર બીજા ક્વેશ્ચન્સ જોયા જેમાં એફઓજી જીઓએફ मतलब એડિશન એલ્જિબ્રા ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન્સ એની રિલેટેડ ક્વેશ્ચન્સ જેમાં કેલ્ક્યુલેશન નથી ડાયરેક્ટલી આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરીને લખી લઈશું બાય યુઝિંગ ગોલ્ડન સ્ટેટમેન્ટ્સ નો યુઝ કરીને લખી શકાય. Now we are going to discuss the next question number 23 of exercise 5.1. The question is find all points of discontinuity of f. તમારા ફંક્શન f ની discontinuity point find out કરવાના છે. Question defined છે where f of x is equals to sin x by x if x less than 0. f of x is equals to x plus 1 if x greater than equals to 0. તો most of case માં આપણે જાણીએ છીએ કે discontinuity point 0 આગળ હોઈ શકે. કેમ તો કે ત્યાં ફંક્શન વેરી થાય છે, ચેન્જ થાય છે. તો પહેલું આપણે at x equals to 0 મેઇન કેસ નંબર 1 આપણે ડિસ્કસ કરીએ. at x equals to 0 અહીંયા કન્ટિન્યુટી ખાસ ડિસ્કસ કરવાની અને આમાં તકલીફ ના પડવી જોઈએ. આ પ્રોપરલી કેલ્ક્યુલેશન કરવાનું. ચલો at x equals to 0 કન્ટિન્યુટી ડિસ્કસ કરવી છે. તો લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ અલગ ડિસ્કસ કરવાની થશે બીકોઝ લેફ્ટ હેન્ડ સાઈડ માટે ફંક્શન અલગ છે. ફોર ધી રાઈટ હેન્ડ સાઈડ ફંક્શન ઇઝ ડિફરન્ટ. તો લેફ્ટ હેન્ડ સાઈડ માટે લેફ્ટ હેન્ડ લિમિટ કેલ્ક્યુલેટ કરો. limit x tends to 0 minus f of x. First of all, decide f of x. Function decide karo. Here x tends to 0 minus, that means x less than 0. x less than 0, so f of x to the beta sin x divided by x. So f of x ni value muki do sin x by x. Therefore, we are getting limit x tends to 0 minus sin x divided by x. चलो અને હવે યાદ કરો બેટા લિમિટ એંગલ ટેન્ડ્સ ટુ 0 sin એંગલ by એંગલ અને લિમિટ નો આન્સર થાય 1. શું થાય બેટા? લિમિટ નો આન્સર થશે 1. ક્લિયર? નાઉ કેલ્ક્યુલેટ ધ રાઈટ હેન્ડ લિમિટ. चलो હવે કેલ્ક્યુલેટ કરીએ રાઈટ હેન્ડ લિમિટ. મીન્સ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 plus f of x. First of all, decide f of x, and for deciding f of x, use the condition given here. X tends to 0 plus, x tends to 0 plus, that means x greater than 0. If x greater than 0, then f of x equals to x plus 1. Put this value here and get the answer. Limit x tends to 0 plus x plus 1. Direct limit મૂકશો અને આન્સર ઓબ્ટેન કરશો તો આવશે 1. ઓકે ચલો આનો લેફ્ટ હેન્ડ લિમિટ નો આન્સર 1, રાઈટ હેન્ડ લિમિટ નો આન્સર 1 અને f of 0 પણ કેલ્ક્યુલેટ કરી દઈએ. એન્ડ f of 0, f of x માં x equals to 0 એટલે આ f of x થશે. એમાં x ની જગ્યાએ 0 મૂકશો એટલે આન્સર આવશે બેટા 1. ત્રણેયનો આન્સર ઇક્વલ આવી ગયા એટલે કન્ટિન્યુઅસ કહેવાય. હિયર લિમિટ x tends to 0 minus f of x which is equals to limit x tends to 0 plus f of x which is equals to f of 0 અને આ ત્રણેયનો આન્સર 1 છે. That means we can say that f of x is continuous at x equals to 0. At x equals to 0. Case 1,
જ્યાં ડિસકન્ટિન્યુટી પોઈન્ટ ના ચાન્સીસ હતા એ તો કન્ટિન્યુટી પોઈન્ટ થઈ ગયો. ઓકે, હવે કેસ નંબર 2, સેકન્ડ કેસ શું આવશે બેટા? તો ફોર c લેસ ધેન 0, પછી ફોર c ગ્રેટર ધેન 0. બે કેસ વાત કરીએ. તો કેસ નંબર 2 ફોર c લેસ ધેન 0. ચલો ફોર c લેસ ધેન 0. પહેલું તો મારો ક્વેશ્ચન માં શું હોય કે ફંક્શન જોઈએ. ફોર c લેસ ધેન 0 ફંક્શન શું છે એ ડિસાઈડ કરો. હિયર c less than 0 means x less than 0. x less than 0 તો ફંક્શન શું થાય બેટા? f of x is equals to sin x divided by x. હવે વાત કરીએ આની કન્ટિન્યુટીની at x equals to c. કન્ટિન્યુટી at x equals to c, લિમિટ x tends to c ને રીતે કરવું હોય તો બી વાંધો નથી. બટ જો તમે એવું ના કરો અને ડાયરેક્ટલી તમે એથી કહી દો તો બી ચાલે. સમજો શું થાય છે? sin x continuous on r થાય ને? sin x કેવું ફંક્શન છે બેટા? continuous on r. જો r પર continuous હોય તો at x equals to c, c less than 0 માટે પણ continuous કહેવાય. હા, same way x is also continuous, એ પણ continuous છે, પોલિનોમિયલ ફંક્શન કહેવાય for c less than 0. તો આ બંનેના ડિવિઝન થી જે ફંક્શન ઓબ્ટેન થાય જેમ કે sin x by x એ પણ કેવું હોય બેટા? કન્ટિન્યુઅસ હોય. આ બધા ગોલ્ડન સ્ટેટમેન્ટ નો યુઝ કરે બેટા. ખ્યાલ આવ્યો? sin x by x એટલે આપણું f of x is equals to sin x by x. બરાબર? એલ્જિબ્રા ઓફ કન્ટિન્યુઅસ ફંક્શન માં જોયું આપણે કે બે ફંક્શન કન્ટિન્યુઅસ તો એમના ડિવિઝન થી જે ફંક્શન મળે એ પણ કન્ટિન્યુઅસ જ હોય એના ડોમેઇન પર. ઓકે, તો આ થઈ ગઈ વાત આપણા sin x by x ની for c less than 0 કન્ટિન્યુટી ની વાત થઈ ગઈ. તો કેસ નંબર 2 માં પણ આપણું ફંક્શન કન્ટિન્યુઅસ છે. નેક્સ્ટ આવશે કેસ નંબર 3. બરાબર? So now we are going to discuss the next case, case number 3. Chalo third case. Case 3. Third case for c greater than 0. First of all, decide f of x. પહેલું તો f of x decide કરો for c greater than 0. So here c greater than 0 means x greater than 0. And for x greater than 0, f of x is equals to x plus 1. અને હવે તમે આ પોલિનોમિયલ ફંક્શન છે એટલે ડાયરેક્ટલી લખી શકો કે કન્ટિન્યુઅસ. જો તમારે કન્ટિન્યુટી ચેક કરવી હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x at x equals to c કરી છે. બરાબર? c plus 1 આવે. f of c નો આન્સર બી c plus 1 આવે. બે ઇક્વલ થયા. આખી પ્રોસિજર તમે જાણો છો ને કરી શકાય. કોઈ જ વાંધો નથી. બટ જો ના કરવી હોય તો આ રીતે પણ લખી શકાય. તો here x plus 1 is a polynomial function. આ કેવું ફંક્શન છે બેટા? પોલિનોમિયલ ફંક્શન છે. અને આ પોલિનોમિયલ ફંક્શન હોય તો આપણે શું લખી શકીએ કે f of x is continuous. Polynomial function always continuous for every real number. આપણે તો અત્યારે continuous at x equals to c where c greater than 0 ની વાત કરીએ છીએ. ચલો કેસ 1, 2 અને 3 ત્રણેય કેસને ઓબ્ઝર્વ કરો અને આન્સર લખો. કે from case number 1, 2 and 3 ત્રણેય કેસ પરથી આપણે એવું લખી શકીએ. શું લખી શકીએ? f of x is continuous. f of x is continuous on R. જો બધા રિયલ નંબર્સ માટે કન્ટિન્યુઅસ at x equals to 0 continuous, left hand side of 0 continuous, right hand side of 0 continuous, તો પછી બધી જગ્યાએ continuous કહેવાય. તો f of x is continuous on R અને there is no discontinuity point અને કોઈ discontinuity point નથી મળતો. બરાબર?
તો there is no discontinuity point of f. ઓકે, એવું બી લખી શકો, there is no discontinuity point of f. ઓકે, f નો કોઈ ડિસકન્ટિન્યુટી પોઈન્ટ એક્ઝિસ્ટ કરતો નથી, મળતો નથી. બહુ સિમ્પલ છે. ઓકે, તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 23. નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ક્વેશ્ચન નંબર 24 એન્ડ 25. ચલો, હું એમાંથી 25 તમને જાતે આપી દઉં છું. ક્વેશ્ચન નંબર 25 તમે જાતે કરી શકશો. એક્સરસાઇઝ 5.1 ક્વેશ્ચન નંબર 25. એમાં તમારું જે ફંક્શન્સ ડિફાઇન છે એ જોઈ લો. f of x is equals to, આવું આપ્યું છે, f of x is equals to શું છે, sin x minus cos x, where x is not equals to 0 if x is not equals to 0, and if x equals to 0 function is minus 1. If x equals to 0 function is minus 1. तो पहला कर लो, कयो पॉइंट 1 at x equals to 0 डिस्कस करशो. कंटिन्यूटी at x equals to 0. केस नंबर 1. केस 1 at x equals to 0. बराबर. અને બીજો કેસ શું આવશે બેટા? બીજો કેસ એક જ કેસ આવશે. બીજો કેસ આવશે. બીજો કયો? તો x equals to 0 સિવાય બાકી બધા રિયલ નંબર્સ, એટલે r minus 0. બરાબર. for c belongs to r minus 0 માટે વાત કરશો ત્યારે તમે જે વાત કરશો એમાં ફંક્શન તમારું આ એક જ થશે, અને એમાં sin x કન્ટિન્યુઅસ, cos x કન્ટિન્યુઅસ, તો સબટ્રેક્શન થી જે મળે એ પણ કન્ટિન્યુઅસ થાય. સિમ્પલ જ વાત છે. બરાબર. ખાલી 0 આગળ ચેક કરવાની રહેશે મેં, તો લિમિટ એક જ આવશે. લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ ની વાત આવશે નહીં. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x, અને એમાં તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x minus cos x ફંક્શન મૂકી દેશો એટલે આન્સર આવી જશે sin 0 minus cos 0 minus 1 આવશે. અને f of 0 નો આન્સર પણ minus 1, मतलब કે કન્ટિન્યુઅસ at x equals to 0. 0 આગળ કન્ટિન્યુઅસ થયું. બરાબર. પછી 0 ની લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ નહીં, બધા જ રિયલ નંબર્સ માટે એક્સેપ્ટ 0 ફંક્શન આ છે. આ ફંક્શનમાં sin x છે. for x belongs to r minus 0 f of x is this. એમાં sin x always continuous, cos x always continuous, subtraction થી એટલે કે algebra of continuous function, subtraction થી જે ફંક્શન બન્યું એ પણ continuous for every real number except 0. 0 આગળ ફંક્શન અલગ છે. બરાબર. એટલે આપણે except 0 કરવાનું થશે, r minus 0. હવે 0 આગળ continuous, r minus 0 આગળ આ ફંક્શન continuous, એટલે for every real number for r આ ફંક્શન continuous થશે. ક્લિયર? તો કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની હતી, જે ડિસ્કસ કરી લેશો તમે. 25 નંબરનો ક્વેશ્ચન જાતે કરવાનો છે. બરાબર. આવડી જાય એવો છે, કોઈ વાંધો નહીં આવે. ઓકે. 24 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું કરાવું છું, જોઈ લો આગળ. Now see the next question, which is most IMP question. Question number 24 of exercise 5.1. આ ક્વેશ્ચન બહુ સારો છે, અને ક્વેશ્ચન છે determine if f is defined by f of x is equals to x square sin 1 upon x if x is not equals to 0. f of x is equals to 0 if x equals to 0 is a continuous function. શું આ ફંક્શન કન્ટિન્યુઅસ છે એવો તમને ક્વેશ્ચન પૂછે છે. સારું, પહેલા તો આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરવી પડશે.
કયા પોઈન્ટ આગળ? તો પહેલો at x = 0 ખાસ ચેક કરવાની. at x = 0 ખાસ ચેક કરવાની. બરાબર? તો પહેલી આપણે કન્ટિન્યુટી ડિસ્કસ કરીશું. at x = 0 કેસ નંબર 1. ઓકે, at x = 0. બરાબર? ચલો, at x = 0 આપણી કન્ટિન્યુટી ડિસ્કસ કરવી છે. મને એમ કહેશો બેટા લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ ની જરૂર ખરી? તો કે ના, આ ક્વેશ્ચનમાં લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટ ની કોઈ જરૂર નથી. તમારે લિમિટ કેલ્ક્યુલેટ કરવાની થશે ખાલી એક જ. અત્યારે હાલ તમારે કઈ લિમિટ કેલ્ક્યુલેટ કરવાની થશે? તો કે લિમિટ x → 0. કઈ લિમિટ? લિમિટ x → 0 f of x. અને f of 0 નો આન્સર તમારે લાવવાનો. ચલો, f of x શું છે? મૂકી દો. લિમિટ x → 0 f of x છે બેટા x² sin 1/x. અને આનું તમે લોજિક ભણ્યા નથી. આનું લોજિક ભણ્યા નથી. જોજો, ધ્યાન રાખજો. જ્યારે પણ sin 1/x આવે ને ક્વેશ્ચનમાં અને એની લિમિટ કેલ્ક્યુલેટ કરવાની આવે ત્યારે હું તમને જે ટ્રીક સમજાવું ને એ ટ્રીક થી જ કામ કરશું. sin 1/x આવે, x sin 1/x આવે, x² sin 1/x આવે. આ ત્રણે ત્રણ ક્વેશ્ચનમાં મેથડ આના આ જ થશે અને એ જે મેથડ છે એનું નામ છે સેન્ડવિચ થિયરમ. શું નામ છે બેટા? સેન્ડવિચ થિયરમ. સેન્ડવિચ થિયરમ કેવી રીતે એપ્લિકેબલ છે, શું કરવાનું એ સમજાઈ દઉં છું ડિટેલમાં. ચિંતા કરશો નહીં. જો હવે આની લિમિટ કેલ્ક્યુલેટ કરવા માટે, આનો આન્સર ઓબ્ટેન કરવા માટેની આખી પ્રોસિજર મેથડ સમજીએ. તો we know that, પહેલું આવું લખો. શું લખવાનું બેટા? we know that. શું તમે જાણો છો બેટા? તો કે કોઈ પણ સાઇન ફંક્શન હોય, સાઇન કોઈ બી ફંક્શન હોય, એની રેન્જ -1 થી +1 ની વચ્ચે જ આવે. એટલે કે sin 1/x હોય, કોઈ બી એંગલ હોય, એનાથી નિસ્બત છે નહીં. sin x હોય, sin 1/x હોય, sin 2x હોય, sin x² હોય, એંગલ કોઈ બી હોય, એંગલ કોઈ પણ હોય તો એની રેન્જ તો -1 થી 1 ની વચ્ચે જ હોય બેટા. આટલું મગજમાં ફિટ કર દો. sin 2x હોય ને તો બી -1 થી 1 ની વચ્ચે જ એનો આન્સર આવે. sin 3x હોય ને તો બી એનો આન્સર -1 થી 1 ની વચ્ચે જ આવે. એટલે એની રેન્જ ફિક્સ જ હોય, -1 થી +1 ની વચ્ચે. એટલે sin 1/x ની રેન્જ પણ -1 થી +1 ની વચ્ચે છે. આપણે જોઈએ છે x². આપણે શું જોઈએ છે? x². તો x² થી મલ્ટીપ્લાય કરી દઈએ. શું કરીએ બેટા? x² થી મલ્ટીપ્લાય કરી દીધું. બોલો, આટલું ક્લિયર? શું કરી બેટા? મેં x² થી મલ્ટીપ્લાય કરી દીધું. હવે શાંતિથી સમજો. તમને એક રિઝલ્ટ મળ્યું -x² ≤ x² sin 1/x ≤ x². આમાં હું લિમિટ એપ્લાય કરી દઉં. તમારે ત્રણેય જગ્યાએ એપ્લાય કરવાની. તો લિમિટ x → 0 હું એપ્લાય કરું છું. લિમિટ x → 0 -x² ≤ લિમિટ x → 0 x² sin 1/x ≤ લિમિટ x → 0 x². લખાય બેટા આવું? મેં ત્રણેય બાજુ લિમિટ x → 0 એપ્લાય કરી. તો ત્રણને લિમિટ આપી દીધી. ચલો, આની લિમિટનો આન્સર કેલ્ક્યુલેટેબલ છે તો કરી દો. ચલો, આની લિમિટનો આન્સર શું થાય બેટા? ડાયરેક્ટ લિમિટ મૂકી દે તો આન્સર આવી જશે 0 ≤ લિમિટ ની વચ્ચેનાની તો ખબર નથી. x² sin 1/x ≤ 0. આની રાઈટ હેન્ડ સાઈડમાં આ બાજુ પણ લિમિટ આવશે 0. જોઈ લો, આ શું કહી રહ્યા છે? તો કે આની વેલ્યુ 0 થી 0 ની વચ્ચે છે. આની વેલ્યુ લાઈઝ બિટવીન 0 and 0. તો સેન્ડવિચ જેવું થયું. આની વેલ્યુ
આ બેની વચ્ચે છે, એટલે બે નંબર સેમ જ છે. જો એટલે આની વેલ્યુ 0 જ છે. અલ્ટિમેટલી તમે શું કહી શકો કે બાય સેન્ડવિચ થિયરમ. જો આજુબાજુ બે કેક છે, આજુબાજુ બે બ્રેડ છે, વચ્ચે બટર છે, અને બે બ્રેડ અને બટર બધાનું સરખી જ વેલ્યુ દેખાય છે, એટલે બાય સેન્ડવિચ થિયરમ, સેન્ડવિચ જેવું કામ થયું એટલા માટે સેન્ડવિચ થિયરમ નામ આપ્યું. એટલે આપણે એવું લખીશું બાય સેન્ડવિચ થિયરમ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x સ્ક્વેર sin 1 x નો આન્સર પણ શું કન્સિડર કરી લઈએ બેટા? 0. બોલો, ખબર પડી? તો આ સેન્ડવિચ થિયરમ છે. થોડી ફરી એકવાર જોવો હોય તો વિડિયોને રિવાઇન્ડ કરી ફરી જોઈ લો. ઓકે, તો ધીસ ઇઝ સેન્ડવિચ થિયરમ. મતલબ આ લિમિટનો આન્સર મળી ગયો તમને 0. મળી ગઈ લિમિટ 0. સેમ વે આપણે f of 0 પણ કેલ્ક્યુલેટ કરવાનું. તો કેલ્ક્યુલેટ કરો f of 0 also. f of 0 નો આન્સર શું થશે બેટા? 0. f of 0 નો આન્સર બી 0. Here limit x tends to 0 f of x which is equals to f of 0 એનો મતલબ f of x is continuous. કેવું ફંક્શન થયું બેટા? continuous at x equals to 0. એટલે આપણું ફંક્શન x equals to 0 આગળ continuous છે. હવે વાત કરીએ બાકીના રિયલ નંબર્સ. બરાબર? તો કેસ નંબર 2 for c belongs to r minus 0. જેમ હમણાં આગળના 25 નંબરના ક્વેશ્ચનમાં પણ એવું જ કરવાનું છે. for c belongs to r minus 0 એની માટે આપણું ફંક્શન એક જ થશે f of x equals to, બરાબર, f of x શું થશે? here x belongs to r minus 0 મતલબ 0 સિવાય માટે ફંક્શન એક થશે f of x is equals to x square sin 1 upon x. x square sin 1 upon x. This is your function for x belongs to r minus 0. અને હવે જો 0 સિવાયના બધા જ રિયલ નંબર્સ માટે આપણે શું ડિસ્કસ કરવાનું બેટા? કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની. તો એની કન્ટિન્યુટી આપણે ડિસ્કસ કરીએ. તો તમે કોઈ બી રેન્ડમ વેરિયેબલ પોઈન્ટ લીધો c પોઈન્ટ આગળ લિમિટ ફાઇન્ડ આઉટ કરો. તો નાઉ લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x. f of x ની જગ્યાએ મૂકી દઈશું આપણે બેટા x square sin 1 upon x. ડાયરેક્ટ લિમિટ મુકાય બેટા કે હા? કેમ? તો કે ડિનોમિનેટર 0 થતો નથી, c ની વેલ્યુ 0 છે નહીં. જો તો ડાયરેક્ટ મૂકશો એટલે આવશે c square sin 1 upon c. c square sin 1 upon c. એ જ રીતે તમે f of c કેલ્ક્યુલેટ કરો તો એ પણ આવશે c square sin 1 upon c. આ બંને વેલ્યુ સેમ છે. therefore here limit x tends to c f of x equals to f of c અને બંનેનો આન્સર આવ્યો c square sin 1 upon c. એટલે તમે એવું કહી શકો બેટા therefore f of x is continuous. કેવું ફંક્શન છે બેટા? continuous for at x equals to c where c belongs to r minus 0. હવે જો કેસ નંબર 1 અને 2 બંને કેસ ઓબ્ઝર્વ કરો. 1 માં at x equals to 0 continuous, 2 માં 0 સિવાયના રિયલ નંબર્સ માટે continuous. તો from case 1 and 2 question number 25 પણ આ જ રીતે થશે બેટા. So from case 1 and 2 f of x is continuous at x equals to c, c belongs to r, or we can say that f of x is continuous on r. continuous on r. બધા જ રિયલ નંબર્સ માટે આ ફંક્શન કન્ટિન્યુઅસ થશે. બહુ સિમ્પલ વાત. 25 આના જેવો જ આ જ રીતે કરવાનું થશે.
આમાં ખાલી નવું કંઈક શું આવ્યું તો કે આ કેલ્ક્યુલેશન જે સેન્ડવિચ થિયરમ નો યુઝ કરીને થાય તો જ્યારે બી sin 1 upon x x sin 1 upon x x square sin 1 upon x ની લિમિટ કેલ્ક્યુલેટ કરવાની આવે તો આ જ મેથડ નો યુઝ કરવાનો જે જરૂર હોય એનો યુઝ કરવાનો x square થી મલ્ટીપ્લાય કર્યું કેમ કે મારે આ જરૂર હતી તમારે x sin 1 upon x જોઈએ તો x થી મલ્ટીપ્લાય કરવાનું તમારે ખાલી sin 1 upon x ની લિમિટ જોઈતી હોય તો કશું મલ્ટીપ્લાય કર્યા વગર લિમિટ આપશો -1 થી +1 ની વચ્ચે અને એ ફિક્સ વેલ્યુ ના કહેવાય એટલે limit x tends to 0 sin 1 upon x does not exist limit x tends to 0 sin 1 upon x -1 થી +1 ની વચ્ચે પણ કોઈ ફિક્સ વેલ્યુ કહેવાય નહીં ત્યાં તો બધી ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ આવે એની વચ્ચે તો એટલા માટે ત્યાં લિમિટ does not exist પણ આપણે x² sin 1 upon x માટે તો 0 એ તો ફિક્સ જ છે ઓકે ચાલો હવે જોઈએ નેક્સ્ટ આપણે જાણીએ છીએ નેક્સ્ટ ટોપિક આવશે ચેપ્ટર નો બીજો હાફ પોર્શન બરાબર અને એ પોર્શન આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે ડિફરન્શિએબિલિટી બરાબર તો નેક્સ્ટ ટોપિક જે આપણે 11th માં ડિસ્કસ કરી લીધેલો છે ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસેસ એટલે ડિફરન્શિએબિલિટી બરાબર કોઈ બી ફંક્શન ડિફરન્શિયેબલ છે તો એનું ડિફરન્શિએશન શું થાય કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય તો એની માટે તમને ખબર હશે એની માટે આપણને ખબર છે કે કોઈ બી ફંક્શન ડિફરન્શિયેબલ એટ x equals to a function is differentiable at x equals to a એને આપણે લખતા હતા બેટા f dash a equals to યાદ કરો બેટા f dash a equals to limit h tends to 0 limit h tends to 0 f of a plus h minus f of a divided by h मतलब differentiation at x equals to a कोई भी फंक्शन f નો differentiation at x equals to a बराबर और derivative of f of x at x equals to a is denoted by f dash a okay અને આને તમે શું નામ આપેલું છે કે first principle of derivative or we can say that definition of derivative બરાબર અને આપણે શું કહીશું this is first principle of derivative or definition of derivative આ ડેરિવેટિવ ની ડેફિનેશન પણ બોલાય ઓકે ચલો આની જગ્યાએ તમારે f dash x લખવું હોય તો શું લખાય બેટા f dash x can be written as limit h tends to 0 f of x plus h minus f of x divided by h ઓકે f dash x લખવું હોય તો એની જગ્યાએ x લખી દો બરાબર અને આ ડેફિનેશન નો યુઝ આપણે કરેલો છે અને એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ આપણે જોયેલા છે ઓકે હવે ધ્યાનથી સમજો બેટા f dash x ને બીજી ઘણી બધી રીતે લખી શકાય f dash x can be written as d by dx of f of x બરાબર આ રીતે લખી શકાય અને બેટા y equals to f of x હોય બરાબર y equals to f of x હોય તો આને y1 કહેવાય dy by dx પણ કહેવાય આને y dash પણ કહેવાય બરાબર આને ડેરિવેટિવ ઓફ f of x એટલે કેપિટલ D of f of x પણ કહેવાય આ બધા અલગ અલગ નોટેશન્સ છે જે તમને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માં ગમે ત્યારે જોવા મળે બરાબર તો એ તમને ખબર હોવી જોઈએ નોટેશન્સ તો આ ડેરિવેટિવ માટે પહેલામાં પહેલું આ 11th માં સ્ટડી કરેલા લોજિક્સ મેં તમને કહ્યા બરાબર ક્લિયર છે તો આ મગજમાં ઉતારી દો બેટા આ શું છે તો કે ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ ડેરિવેટિવ
બરાબર. તો આ વસ્તુ જોઈએ. હવે આની સાથે સાથે આપણે મેઇન વસ્તુ 4 એલ્જીબ્રા ઓફ ડેરિવેટિવ્સ આપણે જોવાના છે. એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. એની સાથે ફોર્મ્યુલા જે તમને મેં યાદ રખાયેલા છે 11th માં ચેપ્ટર નંબર 13 વખતે, એ પણ આપણે યાદ રાખી અને કામ કરીશું. અને મેઇન ઇમ્પોર્ટન્ટ ચેઇન રૂલ જે આપણે બાકી રાખ્યો છે 11th માં, એ ચેઇન રૂલ આપણે ડિસ્કસ કરવાનું છે. નેક્સ્ટ એક્સરસાઇઝ ચેઇન રૂલ ને રિલેટેડ છે. ઓકે, તો આજના વિડિયોમાં અહીં સુધી રાખીએ બેટા. થેન્ક યુ વેરી મચ. જય ભારત.